કાનુડા પાસે પછી બધા ફોટા પાડે છે કાનુડા પાસે. ચાલો 5 ને 40 અમે પેઢલા પહોંચી ગયા છીએ અને સપ્તાહમાં જવાની અંદર 22 થી 29 સુધી ચાલુ છે. જે અહીંથી જવાનું છે. ચાલો આપણે ઉતરી જઈએ. અહીંયા તો મોટો ફુવારો ચાલુ છે. અહીંયા ફુવારો કેમ ગોઠવો ગુલાબના ફૂલ છે. પબ્લિક જો એટલું છે લેવાનું લાગે. સારું શણગારેલું છે જો શણગાર સારો કર્યો હે. તો અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ રાખ્યા છે તો આપણે સેલ્ફી લેવા જવું જઈ આવે. હાલો બધા ફોટા પાડે છે કાનુડા પાસે. અહીંયા કાનુડા પાસે કોઈ ફોટો નથી પાડતો, આપણે પાડી લઈ. શેનાથી ઢંકાયું છે? અસ્મિ અહમ બ્રહ્માસ્મિ આ બોધ થાય સોહમસ્મિ ઇતિ વૃત્તિ અખંડા. એ જ્ઞાન દીપકની લો જ્યોત છે. એના માટે મન બુદ્ધિ અને ચિત્ત. તો મન એકાગ્ર હોવું જોઈએ, ચિત્ત શુદ્ધ હોવું જોઈએ અને બુદ્ધિને કામે લગાડવાની, મંથન કરવાનું. રવાયા ખાલી એમ ને એમ દહીંમાં પાણી નાખીને ડુબાડેલો રાખો, એ પડ્યો રહે મહિના સુધી તોય માખણ ના નીકળે. મંથન થવું જોઈએ, રવાયો કામે લાગવો જોઈએ. એમ બુદ્ધિ ભગવાને આપી છે, વાપરો, કામે લગાડો. ચિંતન તો મનન એટલે બુદ્ધિની પરાકાષ્ઠા. તો મનની એકાગ્રતા, એના માટે ધ્યાન. એટલે ભાગવતના બીજા સ્કંદમાં 2 પ્રકારના ધ્યાનની વાત, સ્થૂળ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન. સ્થૂળ ધ્યાન એટલે આ જે કંઈ છે બધું મારા નારાયણનું સ્વરૂપ છે, ભગવાન સિવાય બીજું કશું નથી. સારી આવી ગઈ પછી જુઓ એનો ઘૂઘરો એના પછી દિયા ને ઘૂઘરા થઈ ગયા બે